ઓકે, આપણી ઇવેન્ટનો આ થર્ડ અને લાસ્ટ રાઉન્ડ છે, જેમાં ઘણા એવા ટેકનિકલ એસ્પેક્ટ્સ તમારે ક્લિયર થશે અને જે એસ્પાયરિંગ સિવિલ એન્જિનિયર્સ છે એ લોકોને ઘણું બધું શીખવા જાણવા મળશે. એન્ડ ધેન પછી તમારે સીધું કોન્ટેક્ટ કરવાનું છે વાયુ વર્ક્સનો, કે જે તમને 45 ડેઝની ટ્રેનિંગ આપશે. વન્સ અગેન આઈ વુડ લાઈક ટુ થેન્ક ધી સ્પોન્સર્સ, વાયુ વર્ક્સ એન્ડ પ્રોપર્ટી પાંડા પ્રેઝેન્ટ્સ સિવિક સમિટ. તમે બધા આવ્યા, અમને ખરેખર બહુ ગમ્યું. હજી આ છેલ્લો રાઉન્ડ બાકી છે. આ ઇવેન્ટ પાવર્ડ બાય કોન્વેન્ટ એન્ડ એસએન ઇન્ફ્રા સોલ્યુશન, કો પાવર્ડ બાય દાગા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ એન્ડ ગેબ્રિટ ઇન એસોસિએશન વિથ ક્રેડાઈ ગાંધીનગર. બધા જાગો છો ને પાછળથી? હા, તો બરાબર. ઇન્ટરેસ્ટ પડે, તમને જે નોલેજ જોઈએ છે એ બધું મળે તો રહ્યું છે ને? નોટ ડાઉન કરો છો કે પછી ચાલુ છે ને? હા, તો ઠીક. ગ્રાસ્પિંગ પાવર સારો છે. ઓકે, આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ Mr. Nisarg Patel, Director Hari Group. Please welcome. એમની સાથે Mr. Jay Purohit, Director Vinayak Group. Please welcome. Along with Mr. Rahi Patel, Executive Director Bal Mukund Group. Please round of applause. યાર થોડી તાળીઓ પાડો, થોડી એનર્જી રાખો. Thank you. And last but not least, Mr. Mayank Daga, Director Daga Marketing Private Limited. Please welcome. Also સનમભાઈ સે રિક્વેસ્ટ કે તમે પણ ઉપર જોડાઈ જાઓ અને બેસો. કોન્ક્લેવ નંબર 3. શરૂઆત માટે વિઝન આવતા 25 વર્ષમાં તમે ગાંધીનગરના અર્બન લેન્ડસ્કેપમાં કેવા પરિવર્તનો જોઈ રહ્યા છો? શું ગાંધીનગર એક લો ડેન્સિટી ગ્રીન સિટી તરીકે જ રહેશે કે પછી અમદાવાદ જેવી હાઈ રાઇઝ અર્બન હબ બની જશે? આના વિશે આપણે વાત કરવાના છીએ. પહેલો ક્વેશ્ચન આપણે કર્યો જયભાઈ, તો એનો આન્સર આપણાથી સ્ટાર્ટ કરશું. ચોક્કસ. કે જે શરૂઆતમાં જે બીજા નેક્સ્ટ 25 વર્ષ, બેઝિકલી આપણા લાસ્ટ કોન્ક્લેવનો ઇન્ટેન્સ છે કે નેક્સ્ટ 25, એટલા માટે જ આપણે જે નેક્સ્ટ જનરેશનને સિલેક્ટ કરી છે પેનલ માટે. તો આપણે શરૂઆત કરીએ કે શું જોઈ રહ્યા છે 25 વર્ષ અમદાવાદના પગે જ જઈશું કે પછી આપણે એમનાથી આગળ, કે આ કંઈક નવા રસ્તે આપણે આગળ જઈ રહ્યા છીએ? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ. હવે ગાંધીનગર છે ને એ બહુ એક સ્ટ્રેટેજિક લોકેશન પર છે. ગાંધીનગર બહુ નવું સિટી છે. 1965માં જેનો જન્મ થયો. 1970થી જનરલી ગાંધીનગરનું ડેવલપમેન્ટ સ્ટાર્ટ થયું. અને હું બહુ પ્રાઉડલી કહું છું કે અમારું ફેમિલી જે છે ગાંધીનગરમાં 1970થી રહે છે. સો મારા દાદા ગાંધીનગરના ચીફ ટાઉન પ્લાનર હતા. સો જ્યારે હું નાનો હતો ત્યારે બી મારા ઘરે હું આ જ સાંભળતો કે ગાંધીનગરનું પ્લાનિંગ આ છે, તે સેક્ટર વાઇઝ બધું પ્લાનિંગ. ગાંધીનગર ઇઝ અ કેપિટલ સિટી. અમદાવાદ જોડે કમ્પેર આપણે ના કરી શકીએ, બિકોઝ અમદાવાદ એ બહુ મોટું રિજન છે. આપણે સમજો ને કે એસપી રિંગ રોડને જ ખાલી કન્સિડર કરીએ તો 76 કિલોમીટરનું એનું ડાયામીટર થાય. એની આખી પ્રદક્ષિણા 76 કિલોમીટરની થાય. તો ઇટ્સ અ વેરી બિગ રિજન. એમાં અમદાવાદ વેસ્ટ છે, સાઉથ છે, ઈસ્ટ, બધું અલગ અલગ એરિયા છે. વેલ, ગાંધીનગર ઇઝ અ વેરી સ્મોલ પોકેટ. અને એને કારણે જ આટલી બધી યુનિવર્સિટીઓ, કંપનીઓ અને જે ગવર્મેન્ટનું મેઇન ફોકસ છે એ ગાંધીનગર ઉપર છે. એની જે ડિઝાઇન છે એ બી લા કાર્બુઝિયર આર્કિટેક્ટની ડિઝાઇન ઉપરથી કરવામાં આવેલું છે, વિચ વોઝ ધ સેકન્ડ પ્લાન સિટી ઓફ ઇન્ડિયા આફ્ટર ચંદીગઢ. હવે તો બીજા ઘણા બધા પ્લાન સિટી આવી ગયા છે. સો આ જે આખી પેટર્ન છે અને ડિઝાઇન છે એને આધારભૂત રાખી અને ગાંધીનગર હેઝ અ વેરી સ્ટ્રેટેજિક લોકેશન એન્ડ ધ પ્લાનિંગ. હવે જે એનું ફ્યુચર છે, આપણે ગાંધીનગર સિટી અને ન્યૂ ગાંધીનગર એમ બે ભાગ છે. ગાંધીનગર સિટી જે છે ઇટ ઇઝ અ ક્લોઝડ સિટી, હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ. ત્યાં અત્યારે ગવર્મેન્ટનું આઈ ડોન્ટ નો કે કોઈ ફ્યુચરમાં કોઈ પ્લાનિંગ છે કે ત્યાં કદાચ એફએસઆઈ વધારશે કે કોઈ બી રીતનું પ્લાનિંગ મારા ધ્યાનમાં હજુ છે નહીં. બટ જે સરાઉન્ડિંગ એરિયા છે ગાંધીનગરનો, બિકોઝ ગાંધીનગરની અંદર માઇગ્રેશન ઘણું બધું છે. લોકો અમદાવાદથી, આજુબાજુના વિસ્તારથી, હિંમતનગર, મહેસાણા, ઇવન નોન ગુજરાતથી જે લોકો જે ગાંધીનગરમાં કામ કરવા આવે છે ને એ લોકોને મનમાં એવું છે કે એકાદ ફ્લેટ તો લઈને જ જઈએ, આપણે એકાદ પ્રોપર્ટી તો કરીએ જ. સો આ રીતનું જે માઇન્ડસેટ છે એને કારણે સરાઉન્ડિંગ ગાંધીનગરનું ડેવલપમેન્ટ ખાસું સ્પીડમાં થશે. અત્યારે સરગાસણ એરિયામાં બેઠા છે, કુડાસણ એરિયા છે, રાંદેસણ, રાયસણ, આ બધા એરિયાનું ડેવલપમેન્ટ મેં પોતે 2003થી જોયું છે. બિકોઝ 2002થી હું પોતે નાની રીતે મતલબ નોટ ઇન્વોલ્વ હતો બિઝનેસમાં, બટ આઈ ન્યૂ કે ભાઈ શું ચાલી રહ્યું છે ગાંધીનગરમાં. અને આ બધા એરિયાનું ડેવલપમેન્ટ ઓલમોસ્ટ 2002-2003થી સ્ટાર્ટ થયું. 2009થી અમે પોતે ડેવલપર બન્યા, 2010થી. એટલે મને ખ્યાલ છે કે કેટલું ડેવલપમેન્ટ ફાસ્ટ થયું છે લાસ્ટ 15 યર્સમાં. અને આને જ આપણે જો જોઈએ ફ્યુચરમાં, હવે તમારો જે સવાલ છે કે આનું ફ્યુચર શું છે, તો નેક્સ્ટ 25 યર્સ આર વેરી ક્રુશિયલ ફોર ગાંધીનગર.
એનું મેઇન રીઝન છે ટ્રાય સિટી કોન્સેપ્ટ, જે આપણે ક્રેડાઈનો બહુ મોટો કોન્સેપ્ટ છે, વિચ ઇઝ અ ટ્રાય સિટી કોન્સેપ્ટ, જેમાં ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને એક કરવાની વાત છે. અમદાવાદની એક આપણે નવો રિંગ રોડ બી બની રહ્યો છે, કદાચ તમને ખ્યાલ હોય તો 150 કિલોમીટરનો 200 ફૂટનો રિંગ રોડ બની રહ્યો છે, અને એ આખું ટ્રાય સિટી એ રિંગ રોડની અંદર આવી જવાનું છે. સો ફ્યુચર ઇઝ વેરી બ્રાઇટ ઓફ ગાંધીનગર ઇન ટર્મ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ગણો, રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ગણો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ગણો, કોઈ બી રીતે ગાંધીનગર ઇઝ અ વેરી બ્રાઇટ ફ્યુચર ઇન કમિંગ 15 years. 25 years તો મને એટલું બધું લાંબુ વિઝન હું નથી કરતો, પણ 2040નું વિઝન લઈને આપણે ચાલીએ તો ઇટ હેઝ અ વેરી બ્રાઇટ ફ્યુચર બીકોઝ ઓફ ગિફ્ટ સિટી એન્ડ લોટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ. એ જ ક્વેશ્ચન રાહીભાઈ તમને કરીશ કે તમે તો જો કે હમણાં જ તમારું ગ્રુપ બી જોઈન કર્યું છે, તો તમે તમારા ગ્રુપને અને ગાંધીનગરને નેક્સ્ટ 25 વર્ષમાં ક્યાં જોઈએ છે યાર? So Sonam basically just to add on to what Jay Bhai said, back in when in 1965 when the city was founded, એના પછી આ સિટીએ જે ગ્રોથ જોયો છે from that day to this day, that is a rapid growth. And now I'd like to break down what the rapid growth really means. So for G, it's green and sustainable infrastructure. For R, it is rising investment opportunity. For O, it is organized, well-planned urban development. For W, it is world-class connectivity. For T, it is tech hub and talented hub as well. And for H, it's high living standards now. So Gandhinagar has now, as you see, like when we talk about in the upcoming 25 years, it has poised infrastructure that has high class companies and tech giants coming over here. આખું સિટી જે છે એ ફુલ્લી ડેવલપમેન્ટ અને ઓર્ગેનાઇઝડ પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યું છે. સો ધ ફ્યુચર ઇઝ ગ્રેટ. મયંકભાઈ તમને બી આ ક્વેશ્ચન રિપીટ કરવા માંગીશ કે નેક્સ્ટ કે તમે જોયું છે, તમે અમદાવાદ બી ગ્રો થતા તમારે મતલબ પોતાની પેઢી એટલી જૂની છે કે એમને જોયું છે, અને આગળ બી તમે જોઈ રહ્યા છો, તો શું એમાં? સો હમણાં જ્યારે હું ઇન્ટ્રોડક્શન આપતો હતો, વી આર લાઈક 40 years ઇન્ટુ સપ્લાઈંગ ફોર્ચ્યુનેટ સપ્લાયર્સ ટુ ઓલ જે બી ડેવલપર્સ નવા આવે છે કે જૂના ડેવલપર્સ છે. આઈ રિમેમ્બર માય અર્લી ડેઝ જ્યારે આઈ હેડ જોઈન્ડ ધી બિઝનેસ ઇન 2010-11. વી વર ટોકિંગ અ લોટ અબાઉટ ગિફ્ટ સિટી. આઈ યુઝ ટુ કમ અરાઉન્ડ આઈએફએસસીની ILNFSની ઓફિસ હતી, અને અમને સમજાતું નહોતું કે ભાઈ સર આટલું ફોલોઅપ કરું છું, ક્યાં શું પ્રોગ્રેસ છે સર. 2 વર્ષ મેં ફોલોઅપ કર્યું હશે, ન્યૂ ઇન્ટુ ધી ઇન્ડસ્ટ્રી, અને મને ફાધરે કીધું ભાઈ જા, જ્યાં પણ તને લાગતું હોય જા. અમે જઈએ, કોઈ અપડેટ જ નહીં, કોઈ ડેવલપમેન્ટ નહીં. અને ટુડે વેન વી સી ઇટ, 15 વર્ષ એરિયાઝ, એક ટાઈમ હતું કે જ્યારે અમદાવાદ, આઈ એમ અ રેસિડેન્ટ ઓફ અમદાવાદ, અને આઈ વિલ સ્ટે ઇન અદાની શાંતિગ્રામ, પોઇઝડ રાઇટલી બિટવીન ગાંધીનગર એન્ડ અમદાવાદ. એક ટાઈમ હતો જ્યારે કહેતા હતા ગાંધીનગર જઈએ છે. આજે યુ આઈડેન્ટિફાય એરિયાઝ ઓફ ગાંધીનગર લાઈક સરગાસન જઈ રહ્યા છીએ, રાયસન જઈ રહ્યા છે, અને બહુ પ્લાન્ડ ડેવલપમેન્ટ છે. પ્લાન્ડ ઇન ધી સેન્સ કે ભાઈ તમને દરેક ટાઈપના બાયર માટે યુ હેવ સમથિંગ. અને હું ડેવલપર્સ બેઠા છે, કદાચ કોઈને એવું લાગશે, દે મે નેગોશિએટ વિથ અસ ફોર ધી પ્રાઇઝીસ એન્ડ દેટ ઇઝ ધેર રાઇટ, બટ એ કોમ્પ્રોમાઇઝ નથી કરી રહ્યા ક્યાંક બી ક્વોલિટી. મેં જોયું છે કે ભાઈ આજે લાઈક દીપેશ મેન્શન્ડ કે ભાઈ ફર્સ્ટ પ્રોજેક્ટ ઓફ ગેબ્રિટ પ્લમ્બિંગ વી હેડ કન્વર્ટેડ ઇન ગાંધીનગર, અને એના પછી દેર ઇઝ નો લુકિંગ બેક. તો એટલે એ ટાઈપનું એક વિઝન છે બધા આ જે છે. ધીસ ઇઝ 25 years ઓફ ગાંધીનગર, આઈ વુડ સે. સો દેટ ઇઝ હાઉ આઈ વુડ સમ ઇટ અપ. નેક્સ્ટ ક્વેશ્ચન જયભાઈ તમને કરીશ કે શું ગાંધીનગર ભારતમાં સ્માર્ટ સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન માટે મોડલ બની શકશે? આપણે બધા ડેવલપર જોડે રહીને વિચારી શકીએ એ દિશા તરફ? જ્યારે બી કોઈ નવી આઈડિયોલોજી કોઈ બી જગ્યાએ લાવવાની થાય ત્યારે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે આઈડિયોલોજીને આપણે કોઈ મોટા સિટી પર ટાર્ગેટ કરી શકીએ. ગાંધીનગર બની શકે, ડેફિનેટલી બની શકે, જો ગવર્મેન્ટ પોલિસી સપોર્ટ કરે, જો ગાંધીનગરની લોકલ પબ્લિક સપોર્ટ કરે, જો બંને તરફથી સપોર્ટ મળે, અને ઓબ્વિયસલી ડેવલપર્સ જે બનાવી શકે છે એ સપોર્ટ કરે, તો ડેફિનેટલી એક રોડ મોડલ સિટી બની શકે છે. એમાં કોઈ દુવિધા જ નથી.
કેમ કે તમે જુઓ ઓલરેડી થઈ રહ્યું છે. ગાંધીનગર વોઝ ધ સેકન્ડ પ્લાન સિટી ઓફ ઇન્ડિયા, જે સુપર સક્સેસફુલ રહ્યું. નાઉ વેન યુ ટોક અબાઉટ ફાઇનાન્શિયલ ટેક સિટી, સ્માર્ટ સિટી લાઇક ગિફ્ટ સિટી, ઇટ ઇઝ ધેર, જે બી સક્સેસફુલી જઈ રહ્યું છે અને ઘણા બધા ડેવલપર્સ ઘણું જ સારું કામ કરી રહ્યા છે ત્યાં આગળ. અને વિશ્વ લેવલે ગિફ્ટ સિટીનું નામ છે. અને મોદી સાહેબ બી જ્યારે બી કોઈ ફંક્શનમાં જાય એ 1-2 મિનિટ તો ગિફ્ટ સિટી માટે બોલતા જ હોય છે. નાઉ યુ સી લોટ ઓફ ડેવલપર્સ ફ્રોમ અમદાવાદ એન્ડ આઉટસાઇડ ઓફ અમદાવાદ, જે લોકો આજથી 5 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં ગાંધીનગરમાં કોઈ દિવસ વિચાર્યું નહીં હોય, હવે ગાંધીનગરમાં પ્રોજેક્ટ મૂકી રહ્યા છે. કેમ? બિકોઝ દે નો કે ગાંધીનગર હેઝ અ ફ્યુચર. સો આ બધી વસ્તુને આપણે કમ્બાઈન કરીએ તો વી કેન ડેફિનેટલી મેક ગાંધીનગર ઓન લાઈક ટોપ સ્પોટ લાઈક ઇન ઇન્ડિયા. અને રિસન્ટમાં એક રિપોર્ટ બી મેં વાંચ્યો હતો, થોડોક જૂનો કદાચ રિપોર્ટ છે, બટ ગાંધીનગર ઇઝ લાઈક થર્ડ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ રિયલ એસ્ટેટ સિટી ઇન ટર્મ્સ ઓફ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા. સો ગાંધીનગર હેઝ અ વેરી બ્રાઇટ ફ્યુચર ઇન દેટ મેનર. સેમ ક્વેશ્ચન આવી તમારો બી ઓપિનિયન લઈશું. સરંગભાઈ, એની અંદર મારો વ્યૂ એક જ રહેશે કે જે પ્રમાણે ગાંધીનગર જોડે આપણું આ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર, સેક્ટર બેઝ પ્લાનિંગ અને ગ્રીન સિટીના જે કોન્સેપ્ટ્સ છે અને ગ્રીન ડેવલપમેન્ટ્સ માટે જે ગવર્મેન્ટ પ્રમોટ કરી રહી છે, તો એ બેઝિકલી ટાયર 2 અને ટાયર 3 સિટીઝમાં આખો આપણો મોડલ રેપ્લિકેટ થઈ શકે એમ છે, ઇફ ધી ગવર્મેન્ટ સપોર્ટ્સ. સો મયંકભાઈ, એક નેક્સ્ટ ક્વેશ્ચન તમને કરીશ કે 2050 સુધીમાં કયા ઇકો ફ્રેન્ડલી મટીરિયલ જે ગાંધીનગરમાં ડોમિનન્સ કરશે કન્સ્ટ્રક્શનમાં? સર, પાયનિયર્સ બધા સામે બેઠા છે, તો આઈ એમ નોટ ધી રાઇટ પર્સન ટુ આન્સર. પણ જે એડેપ્ટેશન ગાંધીનગરમાં થઈ રહ્યું છે, જે રીતે એડેપ્ટેશન ઓફ નવી ટેકનોલોજીનો, તમને ક્વેશ્ચન કરવાનું કારણ એક જ છે કે નવી નવી ટેકનોલોજી તમારે ત્યાં આવતી હોય ને જે ગાંધીનગર એક્સેપ્ટ કરે છે નથી કરતું. દેટ્સ વાય. સર, હું એક વસ્તુ કહીશ કે ભાઈ આઈ એમ એન એન્જિનિયર બાય એજ્યુકેશન. અમારે ઘણીવાર કેવું થાય કે ભાઈ અમે ડેવલપર જોડે જઈએ તો ડેવલપરનું એન્ડમાં ઘણીવાર પ્રાઇઝિંગ ઉપર આવતું હોય. બટ ફોર્ચ્યુનેટલી ગાંધીનગરમાં કેવું છે, અમને ચાન્સ મળે છે કે ભાઈ અમે પહેલાં પ્રોડક્ટનું આખું પ્રેઝન્ટેશન આપીએ. આઈ વોઝ સીઈંગ પીપલ યર જેટલા બેઠા હતા, દે વર ઇન્ટરેસ્ટેડ ઇન ધી પ્રોડક્ટ, દે જાણવા માંગતા હતા. તો એ અમને બહુ સારું એક ફ્યુચર દેખાઈ રહ્યું છે. આજે વી વર મતલબ ફોર્ચ્યુનેટ કે ભાઈ વી ક્લોઝ ફર્સ્ટ ઓર્ડર ફોર ગેબ્રિડ પાઇપિંગ ઇન ગુજરાત એન્ડ વી ડીડ ફર્સ્ટ પ્રોજેક્ટ ઇન બરોડા એઝ વેલ. સો દેટ ઇઝ 131 સ્ટોરી. તો વી આર ફોર્ચ્યુનેટ કે ભાઈ નવી ટેકનોલોજી આવી રહી છે અને એ નવી ટેકનોલોજી અમને એક ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. અને એ રીતે જ આજે બીજી પ્રોડક્ટ્સની વાત કરું તો અમદાવાદમાં ઘણીવાર ઓનલી મોરબીની ટાઇલ્સ યુઝ થતી હોય કે એ ક્વોલિટી જે યુઝ થતી હોય, અહીં આઈ હેવ નોટ હર્ડ બિલો દેન અ સર્ટન લેવલ કે ભાઈ એક ગ્રેડ તમે જે સમજો છો, જેને બ્રાન્ડ સમજો છો, એનાથી નીચેને એ લોકો વિચારતા નથી. સો માઇન્યુટ વસ્તુઓ છે, એકદમ માઇન્યુટ વસ્તુઓ છે, પણ દે હેવ અ વેરી ગુડ એડેપ્ટેશન એન્ડ એ વિઝનથી ચાલી રહ્યા છે કે ભાઈ આજે જે અમદાવાદની આપણે બ્રાન્ડની વાત કરી રહ્યા છે કોઈ બી ડેવલપર ગ્રુપની, એ ઓલરેડી યુ આર વોટ યુ કોલ ડિલિવરિંગ દેટ. ગાંધીનગરના ડેવલપર્સ જે 5 વર્ષ 7 વર્ષ જૂના એઝ અ બ્રાન્ડ હશે, એ બી ઓલરેડી એવું ડિલિવર કરી રહ્યા છે. જયભાઈ, તમને ક્વેશ્ચન કરીશ કે ગિફ્ટ સિટીને અત્યારે કેવું છે કે ઇન્ટરનેશનલ થોડી વધારે ઓબ્ઝર્વ કરવામાં આવી રહી છે, તો એની જે સ્કાયલાઇન જે અત્યારે નવી સ્કાયલાઇન આખી થઈ રહી છે ગિફ્ટ સિટીની, તો એ માર્કેટ પર કેટલી અસર કરશે ગાંધીનગરના માર્કેટને? ગાંધીનગર માટે ગિફ્ટ સિટી એક આશીર્વાદ સમાન છે, હું કહી શકું. બિકોઝ મને ગિફ્ટ સિટી વિશે મેં પહેલી વખત સાંભળ્યું હતું 2008માં, જ્યારે હું સેપમાંથી મારું માસ્ટર્સ કરી રહ્યો હતો. એન્ડ દેર વોઝ અ ટાઈમ, આઈ થિંક 2010માં ગિફ્ટ સિટીનું રિક્રુટમેન્ટ આવ્યું હતું ઇન ગિફ્ટ સિટી, ઇન સેપ્ટ યુનિવર્સિટી. સો ત્યારે મને ગિફ્ટનો અંદાજ હતો, પણ દેન વન ઓફ માય ફ્રેન્ડ વોઝ ઓલ્સો ઇન્ટુ કન્સ્ટ્રક્શન, અને એમણે જે ગિફ્ટ સિટીની કમ્પાઉન્ડ વોલ છે એનું કન્સ્ટ્રક્શન કર્યું. સો ગિફ્ટ સિટી મેં સાંભળ્યું હતું 2010થી 11-12થી. બટ દેન વી સો કે લોટ ઓફ પીપલ આર ના, પછી ગિફ્ટ સિટી ટાવર 1 બન્યું, ટાવર 2 બન્યું, અને એ જે ડેવલપમેન્ટ થયું અને પછી WTC બન્યું, આ બધા જે પ્રોજેક્ટ આવવા માંડ્યા, અને દેન ડેવલપર્સ જ્યારે રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સ લઈને આવ્યા, એને કારણે સરાઉન્ડિંગ એરિયામાં સ્પેસિફિકલી રાંદેસણ, રાયસણ અને કોબા, આ 3 એરિયામાં બહુ જ મોટો ઇમ્પેક્ટ આવ્યો. મારો એક પ્રોજેક્ટ જે છે બિલકુલ ગિફ્ટ સિટીમાંથી નીકળો સાઉથ ગેટથી, એટલે પહેલો જ પ્રોજેક્ટ આવે છે વિનાયક કોર્ટયાર્ડ કરીને, અને એ પ્રોજેક્ટ ઓલમોસ્ટ 21થી આજે 25 થયું.
અમારા પ્રોજેક્ટમાં પ્રાઇસ રાઇઝ થયો છે એનું આ લાઈક કહેવાય ને કે એનું અડધું ફળ હું ગિફ્ટ સિટીને આપી શકું, બિકોઝ ગિફ્ટ સિટીને કારણે પીડીપીયુ રોડનું વર્ચસ્વ વધ્યું અને પીડીપીયુ રોડ ઉપર બધી સ્કીમોના રેટ જનરલી જે રીતે વધ્યા છે એટલા બીજા એરિયામાં નથી વધ્યા. સો ગિફ્ટ સિટી હેઝ અ વેરી ગુડ ઇમ્પેક્ટ ઓન ગાંધીનગર, અને ગિફ્ટ સિટીને કારણે ગાંધીનગરનું નામ વધ્યું જ છે, એનું કોઈ ના નથી. જનરલી ઘણા બધા મારા ઇન્વેસ્ટર્સ છે જે આઉટસાઇડ હતા, જેણે મારી જોડે પહેલાં આગળ પ્રોપર્ટી લીધેલી છે, and they used to call me and ask me for specific gift city project કે મારે ગિફ્ટ સિટીમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. હવે ગાંધીનગરમાં કોઈએ કદાચ તમે એમ કહો ને ગાંધીનગરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કોઈ એનઆરઆઈને, તો એને કદાચ ના આઈડિયા આવે કે વોટ ઇઝ ગાંધીનગર, બિકોઝ ગાંધીનગર ઓલવેઝ અમદાવાદની છત્રછાયામાં મોટું થતું હતું. પણ હવે ગિફ્ટ સિટીને આવવાને કારણે ગાંધીનગરને પોતાનું બેન્ચમાર્ક મળ્યું છે. નાઉ પીપલ આર કન્સિડરિંગ અમદાવાદ અને ગાંધીનગર સેપરેટ, અને જે ગાંધીનગરને અલગ સ્ટેજ મળ્યો દેટ ઇઝ ડ્યુ ટુ ગિફ્ટ સિટી. સો ઇટ્સ અ ગ્રેટ એડવાન્ટેજ ફોર ગાંધીનગર. સેમ ક્વેશ્ચન ભાઈ આપવા માટે. સો ગિફ્ટ સિટી બેઝિકલી ગાંધીનગર માટે હું એમ કહીશ કે ઇટ ઇઝ એન એક્સિલરેટિંગ એન્જિન. જે ગાંધીનગર પહેલાં એઝ અ કેપિટલ ઓળખાતું હતું, ક્વાઇટ ગ્રીન કેપિટલ, એને આજે એક ફાસ્ટ ગ્રોઈંગ રિયલ એસ્ટેટ સેક્ટર કહી શકીએ. એ ગિફ્ટ સિટીના લીધે થયું છે, અને એના લીધે માર્કેટ્સ આર હીટિંગ અપ એન્ડ there is a good response to other areas and surrounding areas which are surrounded by that. મેં ભાઈ એ જ ક્વેશ્ચન તમને કરીશ કે ગિફ્ટ સિટીના મતલબ જે માર્કેટમાં આપણને ગાંધીનગરનો શું ફાયદો થયો છે? સો હું ઘણા બધા પોડકાસ્ટ, આઈ હિયર અ લોટ ઓફ પોડકાસ્ટ. સો નિખિલ કામત જે છે, સો બી ઇઝ અ સેલિબ્રિટી. એ જ્યારે એના પોડકાસ્ટમાં સ્પેસિફિકલી ગિફ્ટ સિટીને આજથી આઈ થિંક ઇટ ઇઝ યર ઓલ્ડ કદાચ, તો he was talking about the infrastructure development and the government subsidies and the government focus on gift city. So when at a national level people are looking at it, તો એક્સપેક્ટેશન બહુ જ છે અને એક્સપેક્ટેશન ડિલિવર બી થઈ રહી છે. આજે જે સાઇઝના અપાર્ટમેન્ટ્સ, જે આઉટસાઇડ ઓફ ગિફ્ટ સિટી જે ટાઈપના અપાર્ટમેન્ટ્સ બની રહ્યા છે, સો આઈ હેવ બીન ઇન આઈટી ફોર લિટલ વાઇલ. ગિફ્ટ સિટી વિલ સફાઇઝ ફોર આઈટી સ્ટાર્ટિંગ એક્ઝિક્યુટિવ્સ. વોટ અબાઉટ ધી હાયર મેનેજરિયલ પોઝિશનવાળા લોકો? તો એના માટે બી ઓલરેડી પ્લાન ડેવલપમેન્ટ ચાલે છે. તો થોટ પ્રોસેસ જે છે એ બહુ ક્લિયર છે કે ભાઈ વી કેન ડિલિવર એન્ડ વી આર ડિલિવરિંગ for any category of people coming to Gandhinagar or moving to this infrastructure. So I think Gift City is a boon to Gandhinagar. રાહીભાઈ તમને એક ક્વેશ્ચન જોઈશ કે હવે આ એમ કહું લાસ્ટ ક્વેશ્ચન છે આપણી લાસ્ટ કોન્ક્લેવનો, કે નેક્સ્ટ 25 વર્ષમાં આર્કિટેક્ટ, એન્જિનિયર્સ અને અર્બન પ્લાનર્સ એ શું ભાગ ભજવી શકે છે ગાંધીનગર માટે? સિવિલ એન્જિનિયર્સ તો બેઝિકલી એ લોકો સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે રેડી કરી આપવાનું અને એનું આખું જે ડેવલપમેન્ટ કરે ફ્રોમ સ્ટાર્ટ ટુ ફિનિશ, લાઈક ફ્રોમ ફાઉન્ડેશન્સ ટુ પોઝિશન સ્ટેજ એન્ડ ઓલ ક્લિયરિંગ ટાઈપ ઓફ થિંગ્સ, તો એ લોકોને એક વાઇટલ રોલ એમાં હોય છે. વેર એઝ વી ટોક અબાઉટ આર્કિટેક્ચર્સ, ઘણા બધા નવા રિફોર્મ્સ આવે છે, નવા ગવર્મેન્ટની પોલિસીઝ હોય છે, ન્યૂ એલિવેશન એન્ડ બિલ્ડિંગ ટેકનોલોજીસ, every day it's evolving, so they can focus on that. And to urban planners, they can like quietly plan this whole thing in a systematic and a good manner. સેમ ક્વેશ્ચન છે ભાઈ, લાસ્ટ આન્સર રહીએ તમારા જોડે બી. સો કોઈ બી સિટી જ્યારે ડેવલપ થાય ને તો એના 3 મૂળભૂત જે પાયાસ્તંભ કહેવાય ને, તમે કીધું એમ કે એક હોય અર્બન પ્લાનર, સેકન્ડ હોય જે એના ડેવલપર્સ જે છે પ્રોજેક્ટ ઓલો બધું ડેવલપમેન્ટ કરે છે, અને દેન ઓબ્વિયસલી એન્જિનિયર્સ તો હોય જ. હવે જે અર્બન પ્લાનર્સ છે ને એ બેસિકલી જે સિટી છે ઝીરોથી પ્લાન કરતા હોય. આજે આપણે ઘણા બધા સિટી, ફોર એક્ઝામ્પલ અમદાવાદના ઘણા એરિયામાં જોઈએ છે કે નાની મોટી સમસ્યા ચાલતી રહેતી હોય, કામ ચાલતું રહેતું હોય છે. નાઉ વેન વી ટોક અબાઉટ ગાંધીનગર, તો ગાંધીનગરની અંદર રોડ, રસ્તા, ગટર લાઇન, પાણીની આ બધી સમસ્યા બીજા સિટીઝ કરતાં ઓછી કેમ છે? બિકોઝ ઇટ વોઝ વેલ પ્લાન્ડ સિટી. અને અર્બન પ્લાનરનું કામ જ આવે છે કે એણે ફ્યુચરમાં કેટલો ટ્રાફિક થશે એ માટેના રોડ પહેલેથી ડિઝાઇન કરવા પડ્યા છે. ગાંધીનગરમાં જ્યારે 1970માં પ્લાનિંગ થયું
તો એ વખતે 6 to 8 લેન વાળા રોડ ડિઝાઇન કરવામાં આવ્યા હતા, જે એ સમયે કોઈ વિચારે કે ભાઈ 6 લેન રોડની ક્યાં જરૂર છે સિટીની અંદર. પણ આ પ્લાનિંગ 1965-70માં થયું હતું કે ગાંધીનગરમાં 6 લેન રોડ બનશે. હજુ એક લેન રોડ એડ થવાનો બાકી છે. હજુ એ તો કોઈને ખ્યાલ જ નથી કે જ્યારે બનવા ડિવાઈડર પછી હજુ એક લેન એડ થવાની છે. સો આ બધું પ્લાનિંગ થયું હતું 50 વર્ષ પહેલા. નાઉ ધીસ વોઝ ધ વિઝન ઓફ અર્બન પ્લાનર્સ એટ ધેટ ટાઈમ. એટલે અર્બન પ્લાનરનો રોલ કોઈ બી સિટી ડેવલપમેન્ટમાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. પછી તો કેવું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળા આવશે, રોડ રસ્તા બનાવશે, બ્રિજીસ બનાવશે, આ બધું કરશે, એ તો થવાનું જ છે. બિલ્ડર્સ આવશે, રિયલ એસ્ટેટ બનાવશે, રેસિડેન્શિયલ બિલ્ડિંગ, કોમર્શિયલ બિલ્ડિંગ બનાવશે. પણ ઇફ અર્બન પ્લાનર્સ આર નોટ ડુઈંગ અ ગુડ જોબ, ધેન સિટી કેનોટ હેવ ધેટ બેન્ચમાર્ક. જે ગાંધીનગર જેવી સિટીનું આજે એક બેન્ચમાર્ક છે માર્કેટની અંદર, એવું ના બની શકે. સો ઓલ ધ થ્રી હેવ અ વેરી વાઇટલ રોલ ટુ પ્લે ઇન અ સિટીઝ ડેવલપમેન્ટ. અને ફ્યુચરમાં બી હવે જે નવી સિટીઝ જે બી પ્લાન થાય છે, એમાં આ લોકોને રાખીને જ પ્લાન કરવામાં આવે છે કે તમે પહેલા આ બધી વસ્તુ પ્લાન કરો, ધેન વી વિલ થિંક અબાઉટ અધર ફેક્ટર્સ ઓફ ધ સિટી. થેન્ક યુ સો થેન્ક મચ. યુ વેરી મચ. સો આજે આપણે કોન્ક્લેવની અંદર કમિંગ અપ 25 યર્સની અંદર ગાંધીનગરના ડેવલપમેન્ટ વિશે વાત કરી, અને થેન્ક યુ સો મચ જયભાઈ, રાહીભાઈ અને મયંકભાઈ, ત્રણે માટે જોરદાર તાળીઓ. હવે સનમભાઈ, તમે ક્યાં જાઓ છો? પહેલાં તો મારે તમને પર્સનલી થેન્ક યુ કહેવું છે કે આ તમે સમિટનું આયોજન કર્યું અને અમને બધાને ભેગા કર્યા. કેમ કે ઘણા બધા નવા જે સિવિલ એન્જિનિયર્સ બનવું છે, જેમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ લેવાનો છે, એ લોકોને પણ એક એક્સપિરિયન્સ મળ્યો કે ભાઈ શું હોય છે એની અંદર અને શું થઈ શકે એમ છે. તો ઓબ્વિયસલી ફ્યુચર એમનું સિક્યોર કરવા માટે થઈને તમે એક સ્ટેપ લીધેલો છે. નવા મારા જેવા, જે મને તો રિયલ એસ્ટેટ અને આ સિવિલ એન્જિનિયર વિશે તો ઘણું ઓછું ખબર છે, પણ છતાં અહીંયા આવ્યા પછી જ્યારે આ બધી કોન્ક્લેવની વાત સાંભળ્યા પછી, ઇવન ઘણા બધા ગેસ્ટે એમનું સરસ ઓપિનિયન્સ આપ્યા છે, એ બધું સાંભળ્યા પછી મને પોતાને ઘણું બધું શીખવા મળ્યું છે. સો થેન્ક યુ સો મચ. સનમભાઈ, તમે બધાને શું એડ્રેસ કરવા માંગશો છેલ્લે? હવે જસ્ટ ઇવેન્ટને એન્ડ કરશું તો કહેશું બધા લઈ ગયો, બધા એન્જિનિયર્સ, પ્રેશર એન્જિનિયર, જેટલા બી ગેસ્ટ અમારા એક સામાન્ય આમંત્રણથી બી તમે પધાર્યા છો, એના માટેનું હું દૂરથી થેન્ક યુ કહેવા માંગીશ. અને હું થેન્ક યુ કહેવા માંગીશ સ્પોન્સર્સને ટુ ફંડિંગ ધીસ ઇવેન્ટ. હા, આ ચેર્સ હટાવી દો તો બધાને દેખાય, એવું સારું. અને વી હેવ અરેન્જ અ ડિનર ફોર યુ. સર, રિક્વેસ્ટ કે તમે લોકો પ્લીઝ આટલું સરસ ઇવેન્ટ અટેન્ડ કરી છે તો ડિનર કરજો. અને આઈ વુડ લાઈક ટુ થેન્ક્સ વાય વર્ક્સ પ્રેઝેન્ટ્સ સિવિક સમિટ બિલ્ડિંગ ધ ફાઉન્ડેશન ઓફ ટુમોરો, powered by Convent SN Infra Solution, co-powered by Dhaga Marketing Private Limited, along with Gebrit, in association with Credai Gandhinagar. અને મારા તરફથી થેન્ક યુ સો મચ બધાને ફોર અટેન્ડિંગ ધીસ ઇવેન્ટ. આઈ એમ યોર હોસ્ટ RJ યુવરાજ. થેન્ક યુ.